श्रीमत्सद्गुणशालिनञ्चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। शुरुआत में एक निशान अक्षरधाम, चलो चले हम अक्षरधाम, एना संदर्भनी अंदर मध्यનું 22મું વચનામૃત ચાલી રહેલું છે। એની ટૂંકી વાત કરીને અક્ષરધામમાં મહારાજની જે સેવા છે એની વાતો આપણે કરીશું। આપણે ગઈકાલે વાતો સાંભળી કે શ્રીજી મહારાજે ગરડા મધ્યના 22ના વચનામૃતમાં આપણને એક નિશાન અક્ષરધામ લેવા માટે બે સુરવીર સેનાની વાતો કરી। સામસામી બે સેનાઓ છે અને એને એનું નિશાન પાડીને પોતાનું નિશાન મૂકવું છે। એ જ રીતે આપણે અક્ષરધામ રૂપી નિશાન લેવા માટે ગુરુની સહાય શૂરવીર થઈએ તો નિશાન ચોક્કસ મળે। ઉપાસના અંગે શ્રીજી મહારાજે સમજાવ્યું કે આપણું નિશાન અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે। અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી આપણું નિશાન છે। એટલે અન્ય દેવદેવતાઓના અવતારોની ઉપાસનામાં આપણે ન લેવીએ, પરંતુ સમય અનુસાર શ્રીજી મહારાજને જે નરનારાયણ પધરાવવા પડ્યા અને ઉદાસી ગ્રહણ થઈ અને શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં અક્ષર પુરુષોત્તમ પધરાવીને ઉદાસી કેવી રીતે મહારાજની દૂર કરી અને મહારાજને પ્રફુલ્લિત કરી દીધા, ખુશ કરી દીધા, એ બધી વાતો સાંભળી। શ્રીજી મહારાજે 84 કરેલી અને એ 84ના લઈને સંકલ્પનો મંદવાડ થઈ ગયેલો અને આપણને સમજાવ્યું કે પ્રવૃત્તિ કરીએ કોઈ પણ એક્ટિવિટી તો એમાં કંઈક આવું થાય જ, તો એ કેવી રીતે આપણે દૂર કરવું એની બધી વાતો સાંભળી। હવે એ પ્રવૃત્તિના નિવૃત્તિ માર્ગમાંથી આગળ વાત આપણે કાલે શરૂ કરેલી કે આપણે પ્રવૃત્તિમાં હોઈએ અથવા નિવૃત્તિમાં હોઈએ, એટલે ત્યાગી હોઈએ અથવા ગૃહસ્થ હોઈએ, પણ આપણે બધાએ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે। તો એકાંતિક ધર્મની કાલ વાત વાસુદેવ મહાત્માના સંદર્ભથી આપણે કાલ સાંભળતા હતા અને એની અંદર એ વાતો આવી કે આપણે સત્સંગ તો કરીએ છીએ, તો સત્સંગનું ફળ શું? જેમ આંબાનું ફળ કેરી છે એવી રીતે સત્સંગનું ફળ એકાંતિકપણું છે। તો એકાંતિકપણું આપણામાં આવે તો એ સત્સંગ બરોબર કર્યો કહેવાય। હવે એકાંતિકપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 લક્ષણો છે અને એમાં પાયા તરીકે છે આ દેહ તે હું નહીં, આ દેહ તે હું નહીં, એ બેઝ છે। તો ગઈકાલે આપણે બેઝની વાત કરેલી કે આપણે આ પહેલી પરીક્ષા જ આ છે સત્સંગની અંદર એન્ટ્રન્સ એક્ઝામ। એન્ટ્રન્સ એક્ઝામ બહુ જ ભયંકર હોય છે। આપણે અમારા હિન્દુસ્તાનમાં IIM, IIT એમાં એન્ટ્રન્સ બહુ ભારે હોય છે, પણ એક વખત એમાં પાસ થઈ ગયા એટલે સરસરાટ નીકળી તો જવાય જ। તો આ જે પહેલી એન્ટ્રન્સમાં જ બધા ઉડી જાય છે, આ દેહ તે હું નહીં, એ કેવી રીતે ઉડી જાય? કોઈ અપમાન કરે, કોઈ જમતા ઉઠાડે, આ કરે તે કરે, આપણે કઈ વાતો થઈ બધી। તો આપણે જોયું તે વખતે આત્મારૂપ માનવું, પણ આત્મારૂપ માનવું એટલું એ કંઈ એ પૂરતું નથી। આત્મારૂપ બોલીએ પણ વળી જેમ પેલી મોસ ભેગી થઈ જાય છે ને, છૂટી પાડીએ ને, પથ્થરો નાખીને છૂટી પડે પછી ભેગી થઈ જાય, એટલે સભામાં આત્મારૂપ થઈ જવાય છે, પછી ફિલ્ડ ઉપર પાછું દેહરૂપ થઈ જવાય છે। એ ન થવાય એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ માનો, આત્માને બ્રહ્મનાઇઝ કરવો, આત્માને બ્રહ્મનાઇઝ કરવો। એ મેં ગઈકાલે બધી વાત કરેલી, જરાસંધના 2 ફાડિયા ભેગા થઈ જતા તેની। તો એવી રીતે જો પોતાને બ્રહ્મરૂપ માનીએ તો પછી કોઈ દિવસે ઇન એની કેસ આપણે દેહરૂપ બનીએ નહીં।
સોનું થઈ ગયું એમ, ગમે એટલું તૂટે ફૂટે કિંમત એની જ, જરા પણ ફરક ના પડે, એ આપણે થવાનું છે. એટલે એ વાતો આપણે ગઈકાલે બધી સાંભળી. આજે થોડી શરૂઆત આજની કથાની પારાયણના રીતે કરી લઈએ. 1959માં યોગી બાપાએ મોજીદળમાં અમને કહેલું કે આવી સમજણ છે ને એને સબીજ આત્મનિષ્ઠ કહેવાય. એટલે સબીજ આત્મનિષ્ઠા એટલે શું? કે પ્રમુખ સ્વામીને આપણે આત્મા માનવા અને એની સાથે આપણા આત્માને આપણે સરખાવવો. કે સ્વામીને ક્રોધ થાય છે તો એ કેવી રીતે વર્તે છે, ક્રોધનો પ્રસંગ ઊભો થાય તો સ્વામીને કંઈક આ પ્રમાણે તાવ આવે છે તો ઠાકોરજીના દર્શન કરવા જાય છે, તો આપણે બધું એની સાથે સરખાવવું. પછી સ્વામીને કોઈ પણ પ્રકારે આ ભાવે તે ભાવે એવું નથી, મારું શું છે, તો આપણે જરા છે ને કમ્પેરિઝન કરવાની. તો એ રીતે આત્મારૂપ માનીએ તો એમનો આત્મા જ મારો આત્મા છે, તો એમના જેવો મારો આત્મા થવો જોઈએ. તો પ્રેક્ટિસ કરવાની, તો પછી આપણે આ રીતે પહોંચી શકીએ. એટલે સત્સંગી જીવનની અંદર આ વાસુદેવ મહાત્માનો આ શ્લોક જ સમજાયો છે કે જુદા જુદા દુઃખોના વિકારયુક્ત જે દેહ એનાથી આત્મા જુદો છે, એ નિર્વિકારી અચ્છેદ્ય શાશ્વત છે, બળતો નથી, જળતો નથી. આ બધું ગીતામાં બહુ કહ્યું છે. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે. અને આવો જે આત્મા, એના માટે હું સંસ્કૃતમાં વાંચું કે એવમ ભૂતમ સો આત્માનમ જ્ઞાત્વા તસ્યાક્ષરેણ તું સચ્ચિદાનંદ રૂપેણ બ્રહ્મણી એક્યમ વિભાવયત. આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ છે ને એનો જ ભાવાર્થ છે. આવો જે આ દેહથી ભિન્ન આત્મા છે જુદો, એને અક્ષરની સાથે એક કરવાનો. અક્ષર એટલે સ્વામી, એની સાથે એક કરવાનો અને પરબ્રહ્મની ભક્તિ કરવાની. આ બેઝ થઈ ગયો સોલિડ આપણો. હવે એની ઉપર ઇમારત બનાવવાની છે આપણે. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ચડાવવાના 1 2 3 4 એવી રીતે. એમાં સૌથી પહેલો પાયો કયો છે? ધર્મ. પાયામાં પહેલું આ પાયો તો દેહથી આત્મા જુદો છે. પાયો પહેલી ઈંટ મૂકવાની, બ્રિક, એ કઈ? ધર્મની મૂકવાની. તો ધર્મની તો ઘણી બધી વાતો જે શિક્ષાપત્રીમાં કહી છે, આપણે બહુ ઊંડાણમાં નહીં જઈએ. શિક્ષાપત્રીમાં ધર્મની વાતો ઘણી બધી કહી દીધી છે. 11મા શ્લોકથી 121મા શ્લોક સુધી બધી ધર્મની વાતો છે. શું દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વિચાર ન કરો, આ બધું આવે. પછી આવે રોજ વહેલા ઉઠવું, પૂજા કરવી, તિલક ચાંદલો કરો, પછી આપણા સત્સંગનું બધું આપણે ભગવાનની આરતી કરવી, કથા કરવી, પછી થાળ કરો, બધું આવે છે ને. પછી ચેષ્ટા, મંદિરે જવું, ચેષ્ટા કરવી, એવી બધી ધર્મની બાબતો ઘણી બધી આવી. પછી કેવી રીતે આપણા ઘરમાં કેવો આપણે એકબીજાનો વ્યવહાર હોવો જોઈએ, પછી આપણે સમાજની સાથે આપણો કેવો વ્યવહાર હોવો જોઈએ, આ બધી વાતો શિક્ષાપત્રીમાં જોઈ લેવાની. એટલે આપણે રોજ વાંચીએ છીએ, એટલે એમાં બધી વાત આવે છે. એ પૂરેપૂરો પાળવાનો. જરા પણ આગું પાછું હોય ને તો પહોંચી શકાય નહીં. ફોર વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેન. એક જો ઘોડાનો નાળનો એક ખીલો બરોબર નહોતો તો પછી બરોબર આમ જીતવાની ઉપર ઘોડો પડી ગયો અને રાજા આખું રાજ્ય હારી ગયો. એટલે નાની વસ્તુ પણ બરોબર આપણે લેટ ગો નહીં કરવાની, બરોબર પાળવાની. એટલે એ વાત, ધર્મની વાત આવી. એમાં એક સુંદર વાત છે, લોયાના 6ઠ્ઠામાં કહ્યું કે ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામપણું હોય તો સર્વે આવે. આ સેલિબસી, આપણું બ્રહ્મચર્ય, આ એક સૌથી મોટામાં મોટો ધર્મ છે. એટલે આ નિષ્કામ ધર્મ ઉપર મહારાજે રુચિ વધુ બતાવેલી છે. એટલા માટે એકાંતિક ધર્મના અંગની અંદર પહેલું નિષ્કામ ધર્મ. સ્ત્રી અને પુરુષ મર્યાદા, સ્ત્રી સાધુ મર્યાદા, સાધુઓ માટે. તમારે સ્ત્રી પુરુષ મર્યાદા એ બરોબર પાકી હોવી જોઈએ. બ્રહ્મચર્ય, સેલિબસી એ પાયો છે, એનાથી જ બધું શોભે છે. એ જો ના હોય તો તમે આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ ન વધી શકીએ. અમે પણ અનુભવીએ છીએ કે જેટલી આપણી ભૂલો થાય છે એમાં આપણને લાગે છે કે આપણે પાછા પડીએ છીએ. એટલે પછી એ તો બરાબર છે, ભૂલ થાય તો સુધારવી, એવું નથી પડ્યું રહેવું. ભૂલ તો થવાની, ટુ આર ઇઝ હ્યુમન. આપણી એક ભૂલ તો થયા જ કરવાની, પણ આપણે સુધારીને પછી આગળ વધવાનું. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે ધર્મનો પાયો આપણને બરોબર વ્યવસ્થિત રીતે આ જોઈએ. એમાં નિષ્કામ ધર્મ, અને નિષ્કામ ધર્મ કહે છે. મહારાજને બહુ જ વહાલો હતો અને મધ્યના 33ના વચનામૃતની અંદર પણ મહારાજે આ નિષ્કામી વર્તમાન ઉપરની બહુ વાતો કરેલી છે. એટલા માટે એવા નિષ્કામી પુરુષનો સંગ થાય તો પછી આપણે આ જીતી શકીએ. એટલે એ બધી વાતો એમાં આવે છે. એટલે આપણે ધર્મના પાયાની વાત આટલી કરીને વિશેષ આવતીકાલે આગળ ચલાવીશું. આજનો જે આપણો જે પ્રસંગ છે એ છે આપણી આ સેવા. શિક્ષાપત્રીની અંદર મેં કહ્યું ને હમણાં 121મો શ્લોક, એની અંદર આ જ વાત છે કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. કે બ્રહ્મરૂપે ભગવાનની સેવા કરવી, એનું નામ શું કહ્યું?
મુક્તિ. આ ચલો ચલે હમ અક્ષરધામ જે છે આમાં, તેમાં છેલ્લું અંત્યનું 24મું વચનામૃત આ છે કે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે કેવી રીતે પમાય, એવું શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. તો અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રૂઢી રીતે કેવી રીતે પહોંચી શકીએ, આપણે આ વખતે એનું પૂરું નિરૂપણ નહીં કરી શકીએ, આપણે એટલો બધો સમય નથી. પરંતુ એમાં શ્રીજી મહારાજે આ સમજાવ્યું કે અક્ષરધામમાં સેવા શું. આપણને એક પ્રશ્ન થાય, આ અહીંયા આગળ તો તમે બધા સેવા કરો છો કે રસોડાની સેવા, પાર્કિંગની સેવા, અન્નકૂટ આવે તો એની સેવા, પછી બીજા ઉત્સવો આવે એની તો સેવા, પછી આ બધું હુવર કરવાની સેવા, બધી કેટલી કેટલી પ્રકારની સેવાઓ અહીંયા આગળ તમને બધાને આ સોંપાઈ છે, સંતોને, યુવકોને. તો આપણે અહીં તો સેવાઓનો કોઈ પાર નથી. અક્ષરધામમાં ક્યાં, એમાં તો કોઈ કચરો નથી, એટલે હુવર ફેરવવાનું તો છે જ નહીં, કોઈને ભૂખ જ લાગવાની નથી, રસોઈ બનાવવાનું છે નહીં, તો વાસણ ટકવાનું ક્યાંથી હોય. ત્યાં વળી કોઈ ગીર્દી જેવું પાર્કિંગ જ નથી, ત્યાં આગળ પ્રશ્ન જ નથી, કોઈ મોટરનો કંઈ પ્રશ્ન નથી. તો કરવું શું ત્યાં આગળ, પ્રશ્ન થઈ ગયો ને કે ત્યાં પાર્કિંગનો સેવા નથી, ત્યાં રસોડાની ખટપટ નથી, ત્યાં કંઈ કચરો બચરો કંઈ નથી, ત્યાં બધું કશું જ નથી, બધું જ વ્યવસ્થિત છે. એમાં તમારે અહીંયા આગળ ચાલો અહીં લાઈનમાં ઊભા રહો એવું કંઈ નથી, બધા બરાબર શિસ્તમાં છે, ત્યાં અનંત કોટી મુક્તો. તો પછી ત્યાં સેવા શું હશે અક્ષરધામમાં? અહીં કહે છે આ વચનામૃત અધ્યાયનું 24માં, તો અક્ષરધામમાં ભગવાનની સેવામાં કેવી રીતે રહેવાય એના 16 સાધનો બતાવેલા છે. 16 સાધનો. હવે આપણે તો અક્ષરધામમાં શું સેવા, તો યોગી બાપાએ બહુ સરસ જવાબ આપેલો કે અક્ષરધામમાં સેવા શું કે ભગવાનની મૂર્તિની સામું જોઈ રહેવું, ભગવાનની મૂર્તિની સામું જોઈ રહેવું એ સેવા. બસ જોયા જ કરવાનું, જોયા જ કરવાનું. અને સભામાં ઊંઘ આવે છે પછી ત્યાં શું થાય, કદાચ બહુ જો કરી કેટલું પછી જોવું આમ જોવામાં પણ થોડું જોઈએ ને, આટલું બહુ કંટાળો આવે, જોવા થાકી જવાય જોઈને. પણ જેને કહે છે જેને લગની લાગી ગઈ હોય ને એમાં કંટાળો આવે નહીં. જેમ ચકોર પક્ષી છે ને, ચંદ્ર મૂન એને જોયા જ કરે ઠેઠ સુધી એ આથમીને ત્યાં સુધી સનસેટ એટલે ચંદ્રનો મૂન સેટ થાય ને ત્યાં સુધી જોજો કરે, પછી આમ થઈ જાય, ત્યાં સુધી જોવે, એને કંટાળો જ ના આવે. એને એનું નામ કહેવાય આ લગની, આ સેવા. જેમ કે છે ને પેલું વાછડું દૂધ પીતું હોય ગાયને, આમ પીતું હોય ને ગાયને, ત્યારે એ વખતે એટલો બધો આનંદ આવે, ચાહ એનું પૂંછડું આમ ઊંચું થાય, વાહ દૂધ. એવી રીતે ભગવાનની મૂર્તિનું ચહ યોગી બાપાના શબ્દો વાપરું છું, એટલે આમ એકદમ આનંદથી આપણે સુખ લીધા જ કરીએ, કંટાળો જ ના આવે. દર્શનની અંદર આપણને જરા પણ કંટાળો ના આવે. તો એ સેવા હવે એ કેવી રીતે બને, આ એ સેવા જો લેવી હોય અક્ષરધામની અંદર ભગવાનની મૂર્તિની સામે જોયા જ કરવાનું. અનંત આનંદ આપણને આવે, કંટાળો આવે જ નહીં, કંટાળો જ ના આવે, થાક પણ ન લાગે, અને બસ કહે છે અનંત કાળ સુધી, ઇન્ફિનિટ ટાઈમ સુધી બસ એ જ સુખ ભોગા કરવાનું, પછી એની ઉપર કશું જ નથી. આટલું જ છે આ ભગવાન અને એનો સેવક, અને એનો આનંદ આમ લીધા જ રાખવાનો. આપણને થોડો અનુભવ છે કે આ ટીવીની અંદર કોઈ મનગમતી સિરિયલ આવી હોય ને જોયા જ કરે, અનુભવ છે આપણે. હાવ એવું નથી કે આપણને નથી અનુભવ, આપણને અનુભવ છે. કોઈ રૂપ જોવાઈ ગયું હોય તેની સામે જોયા જ કરે, એવા બધા હોય. એને એમાં આમ મન જ લાગી ગયું હોય, આમ મન લાગી જાય. જેમ એક વખતે છે ને એક પોર્ચુગીઝ હતો દીવની અંદર, અને એ વખતે એક સુથાર હતો ને કાર્પેન્ટર, એના ઘેર આમ સુથારી કામ કરવા ગયેલો. હવે આ પોર્ચુગીઝ ઓફિસર હતો ને એની પત્ની હતી ને મેડમ, એ બહુ રૂપાળી હતી, એટલે પેલો જો કરે, પેલો કે જોઈશ નહીં, તો પછી પાછું જોવે. 2-3 વખત કહ્યું, પછી આંખ ફોડી નાખી એની. જો એને લગની લાગી ગયેલી, એટલે આપણને જોવાની ટેવ તો છે જ, આપણને નથી એમ નહીં, પણ જુદી જુદી રીતે. એટલે જ આપણને આ લૌકિક ટેવો છે, અને એમાં મજા આવી જાય છે. તમે જુઓ કે આમ એક વખત મને યાદ છે કે અમે ત્યાં હતા વડોદરામાં, અને એક છોકરો છે ને ટીવી જોતો હતો, અને સ્વામી પધરામણી ગયા. છોકરો 10 વર્ષનો હતો, અને સ્વામી ગયા એટલે એના બાપે કહ્યું, ભાઈ ટીવી બંધ કર અને તું અહીંયા આવી જા પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે. પણ પેલાને એટલી લગની લાગી ગયેલું, સિરિયલ ચાલતી હતી ને આમ. પછી એને બહુ કહ્યું, પેલો આમ આવે જ નહીં. પછી એનો બાપ ગુસ્સે થઈ ગયો અને એને ટીવી બંધ કરી દીધું. એટલે છોકરો ગુસ્સે થઈને બીજા રૂમમાં જતો રહ્યો, પણ આવ્યો તો નહીં. તો જો એને કેટલી લગની લાગી ગઈ છે, સામે પ્રમુખ સ્વામી છે તો પણ આવી શક્યો નહીં. તો જે લૌકિક પદાર્થોમાં જેમ આપણને લગની છે, એવી રીતે આ પરમાત્માની પુરુષોત્તમ નારાયણની મૂર્તિની અંદર પણ અનંત સુખના ઢગલા છે. એ જો આપણને, પણ એ સ્થિતિ ક્યારે થાય, એમાં કંટાળો ના આવે,
આ પૃથ્વી ઉપર આપણે સેવા કરવાની. હવે હું પોઈન્ટ ઉપર આવું છું. એ સેવા આપણે પ્રાપ્ત કરવી હોય એ સેવા, તો પછી અહીં પૃથ્વી ઉપર જ્યારે ભગવાન અને ભગવાનના ધારક પ્રમુખ સ્વામી જેવા સંત બિરાજમાન હોય ત્યારે એમની આજ્ઞાથી આપણે બધી સેવાઓ કરીએ ને, એ અક્ષરધામમાં સેવા કરવા માટેનું ભાતું બની જાય છે. એ આપણે અક્ષરધામમાં પેલી સેવા લેવાની છે ને, અક્ષરધામમાં ફાઇનલ ઇમેન્સિપેશન, ભગવાનની મૂર્તિમાં જોયા જ કરવું, એ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય ને તો પૃથ્વી ઉપર આપણે સેવા કરવી. તો કે છે સેવા એ જ મુક્તિ. શું કહ્યું? સેવા એ જ મુક્તિ. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. તો આપણે અહીં સેવા, ઉપર તો કંઈ સેવા છે નહીં. મેં કહ્યું ને કે ઓવરબોર્ડ કંઈ કરવાનું નથી, તો અહીં સેવા કરવાની. તો આપણે સમજવાનું કે સેવા ક્યારે થાય? જ્યારે મહિમા સમજાય ત્યારે. સેવા એમને થતી નથી, કારણ તો સેવા છે. આગે પૈસા લઈને આપણે નોકરી નથી કરતા, આપણે સેવા કરીએ છીએ. પણ સેવાનું મોટિવેશન ક્યારે થાય? તો મહિમા સમજાય ત્યારે. કોની સેવા કરીએ છીએ એ સમજવાનું. આપણે એમ સમજવાનું કે મને કોની સેવા મળેલી છે, કે મને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા મળેલી છે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી. હું આ મંદિરની મહારાજની સેવા કરું છું, મંદિરની સેવા કરું છું પૂર્ણ પુરુષોત્તમ નારાયણની. આગે છે ને ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, આ સેવા ભલભલાને પણ મળતી નથી. એ સેવા મને મળેલી છે એવો મહિમા સમજવો આપણા મનમાં. કે કંઈ બધું આ તો મજૂરી જ કરાવતા હશે ને, પૈસા બચાવવા અથવા બીજા કોઈના વળગાડી દીધા આપણને, એવી રીતે નથી. આ હકીકત છે. આપણે તમે બધા તો અંગ્રેજી ભણો છો, આપણે બધાએ માર્ક ટ્વેનની પેલી વાર્તા વાંચી હશે, એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર. ટોમ સોયર એની અંદર હતું ને, એની રવિવારની રજામાં એની પોલી કાકીએ પેલી દિવાલ રંગવાનું વળગાડી દીધું, વ્હાઇટ વોશિંગ. મરી ગયા કે આખો મારો દાડો બગાડ છે મારી કાકી. તો બેઠો ડબલું લઈને, તેના બધા મિત્રો બધા બિલીને સ્મિથ નાન તે બધા કોઈ પીપરમિન્ટ ખાઈને, કોઈ કંઈ રમકડાથી રમે ને. આમ તો પેલો કે કેમ બેઠો છે? પણ વિચાર આવી ગયો કે તને ખબર છે આ મારી કાકી કેવી છે, કોઈને કામ સોંપે નહીં હો, કોઈને ના સોંપે. જેને બરાબર એનામાં આવડત હોય ને એને જ સોંપે. આ દિવાલ રંગવાનું કામ મને સોંપ્યું છે, આ બીજા કોઈનું કામ નહીં હો, મારું જ કામ. પછી બધાને થયું કે એમ કરે થોડું અમને રંગવા આપને. દરેક એને આમ થઈ ગયું, પેલા મહિમા બહુ કહ્યો ને કે આ તો કોઈને મળે નહીં આ સેવા, એવી મને આ મારી કાકીએ વળગાડ્યું છે, મને વળગાડ્યું છે, મને આપ્યું છે મારી એબિલિટી, મારી મહિમા સમજીને. ત્યારે પછી કે મન પેલો કે તારી પીપરમિન્ટ મને ખાવા આપે તો આપો, તારો રમકડો રમવા દેતો, એવી રીતે બધાને વળગાડી દીધું. તો બેઠો શાંતિથી, બધા આંખમાં થયા કરે. એટલે એની અંદર લખ્યું છે, ઇન ઓર્ડર ટુ મેક એ મેન ઓર અ બોય કવેટ ફોર અ થિંગ, ઇટ ઇઝ નેસેસરી ટુ મેક ધ થિંગ ડિફિકલ્ટ ટુ ગેઇન. કોઈ વસ્તુને વળગાડી દેવી હોય કોઈને તો એનો મહિમા બહુ કરવો. આ તો લૌકિક વાત છે, અહીં એવું નથી. અહીં આ સાચે સાચું છે, આ ખોટો મહિમા નથી. ભવ બ્રહ્માદિકને પણ આ સેવા મળતી નથી. હવે એક વખત બ્રહ્મા છે ને આ બધી સેવા કરતો તો બધું બ્રહ્માંડ ચલાવવાની, આખું બ્રહ્માંડ છે ને, પહેલાં કઈ વાત કરી, 14 લોકનું બ્રહ્માંડ, અને 7 લોક ઉપર બ્રહ્મા બેઠો છે ટોપ ઉપર, અને આ બધું કારખાનું એ બધું ફેક્ટરી ચલાવે આખી બ્રહ્માંડની 14 લોકના. એક વખત એને અભિમાન આવી ગયું કે આપણે છીએ તો આ બધું ચાલે છે ને, આપણે સેવા બસ હવે નથી જ કરવી, ચાલો રાજીનામું આપી દઈએ, જોઈએ ભગવાન કેવી રીતે ચલાવે. કોણ જાણે એવું થઈ ગયું એકદમ. અને એને ભગવાનને કહ્યું કે હવે મારે સેવા નથી કરવી, તમે બસ આ રાજીનામું મારે કરવી જ નથી. ભગવાને સમજાવ્યો કે ભાઈ આ તો બહુ મોટા ભાગ્ય હોય ત્યારે સેવા મળે, આ તો આમ કર તેમ કર, મારે જોઈતી જ નથી. કે ભગવાને પછી શું કરવું, આને બોલ્યા નહીં. અને પછી બ્રહ્મા પોતાના બંગલામાં બેઠો હતો અને એણે આમ જોયું કે એના જેવા 4 મોઢાવાળા બ્રહ્માની આખી આમ લાઈનની લાઈન, કરોડો બ્રહ્મા, આમ દેખાય નહીં એટલા બધા બ્રહ્મા, હાથમાં કાગળ લઈને એપ્લિકેશન ફોર્મ, એ બધા આમ જોયા. પછી તો ગયો ત્યાં અને કહ્યું તમે કોણ છો? કે વી આર બ્રહ્મા. હે બ્રહ્મા? એ એમ સમજતો કે આખી દુનિયા હું એક જ બ્રહ્મા છું, એને અનંતકોટી બ્રહ્માંડનો ખ્યાલ નહીં. એને સમજો હું એક જ બ્રહ્મા છું ને, કે આટલા બધા બ્રહ્મા? એ કે કેમ અનંતકોટી બ્રહ્માંડોમાં અનંતકોટી બ્રહ્મા, પણ ક્યાં જાઓ છો? કે હમણાં ઇન્ટરનેટ ઉપર આવ્યું કે એક બ્રહ્મા રિસાયો છે અને જગ્યા ખાલી પડી છે, એટલે કહ્યું કે ભાઈ એપ્લિકેશન લઈને આવો, જેનો નંબર લાગશે એને અમે આમાં લઈ લઈશું. એટલે અમે છે ને આ પ્રમાણે આ ભગવાન પાસે એ સેવા લેવા માટે આ લાઈનમાં ઊભા છીએ. એક બ્રહ્મા રિસાયો છે એની જગ્યાએ. પણ કે તમે એક જ બ્રહ્મા રિસાયો, તમે આટલા બધા? કે આમાંથી જે એક પસંદ થશે ને એમ સમજ્યું છે એના બહુ મોટા ભાગ્ય કે ભગવાનની સેવાનો એને લાભ મળ્યો. પણ આટલા બધા કે તમારે હિન્દુસ્તાનમાં નહોતું, એક જગ્યાઓ 1000 માણસ એપ્લિકેશન કરે છે, એવું તો ખરું. તો બસ એવું જ આમાં
અને પછી એને ખબર પડી કે આટલા બધા બ્રહ્મા ભગવાનની સેવા માટે આટલી બધી આતુરતા રાખે છે. તરત દોડતો ગયો બ્રહ્મા પાસે. પેલા એમને ટેબલ ઉપર જ રેઝિગ્નેશનનું પડેલું કાગળ ફાડી નાખ્યો. આઈ એમ હિયર, હું આવી ગયો સેવામાં, મારે હવે રાજીનામું આપવું નથી. સમજણ પડી ગઈ કે ભગવાન ધારે ને તો અનંત બ્રહ્માઓ પાસે સેવા કરાવે, હા, પણ આપણી સેવા જતી રહે. એટલે આ મહિમા સમજવો કે મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી ધારે ને તો ચપટીની અંદર બધું કામ કરી દે. આપણા કોઈની જરૂર ના પડે, તમારી ને અમારી કોઈની જરૂર ના પડે. આખા બ્રહ્માંડો જ્યારે પ્રમુખ સ્વામીના રૂવાડે ઉડતા હોય, આખું મેનેજમેન્ટ આ બધું ચાલતું હોય અક્ષર દ્વારા, તો પછી આ બધું તો કેવું ચાલે? બધા દેવતાઓ તૈયાર જ છો, વાયુને આકાશ બધા વરુણ અને બધાએ આપણી સેવા લઈ લેવા માટે, પણ આપણી સેવા જતી રહે. એટલે પહેલું મુદ્દો એ આવ્યો કે સેવાનો મહિમા સમજવો. કોની સેવા મળી છે? આપણને મહારાજની સેવા મળી છે, કોઈને ન મળે એ સેવા આપણને અને વી આર ફોર્ચ્યુનેટ, આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આપણને આમાં એન્ટ્રી મળી સેવા કરવા માટેની. તો એવો પહેલાં મહિમા સમજવો. પછી મહિમાથી સેવા કરવી. પછી શું થાય મહિમાથી? જેમ તમે કચરો વાળતા હો, હા, અને કોઈક પૂછે કચરો વાળો છે? અરે આ અમારા સ્વયંસેવકના જે મુખ્ય છે ને એ વળગાડી ગયા છે એટલે વાળું છું. વળગાડી ગયા છે એટલે વાળું છું. કશો ફાયદો નહીં થાય, પણ મારા બહુ મોટા ભાગ્ય કે મને આ સેવાનો લાભ મળે છે. અને એ કેવી રીતે અપ ટુ ડેટ કરવી? જેમ કહે છે ને, જેમ ઠાકોરજીની સેવા બધા પૂજારીઓ કરે છે ને જેવા મહિમાથી, એવી રીતે આપણને કચરો સાફ કરવાની સેવા પણ એ રીતે કરવી. જેમ ડૉક્ટર સ્વામી કહે છે ને કે બીથોવન જેવું સંગીતની સિમ્ફની બનાવતો હોય અને એવી રીતે જેમાં એકાગ્ર થઈ જતો હોય, એવી રીતે તમારે તમારી સેવાની અંદર એકાગ્ર થવાનું. એટલે એ રીતે સેવા મહિમાથી કરવી. એક તો સેવાનો મહિમા, કોની સેવા કરું છું એ, અને બીજું સેવા કરવી એ મહિમાથી કરવી, પણ વેઠ નહીં. વેઠ ખબર પડી, આવી પડ્યું છે ને કરવું પડે છે, શું થાય? એટલે એવી રીતે સેવાનું ફળ મળતું નથી. હવે આગળ જોઈએ કે જે સેવા કરીએ છીએ એની અંદર એક મુદ્દો યાદ રાખવાનો કે સેવાથી અંતઃકરણ શુદ્ધ થાય. આ ફાયદો પહેલાં કહી દઉં કે સેવાથી શું થાય. પછી ઈચ્છા થાય ને, ઘણી વખતે આ બધું જાણીએ તો સેવા કરવાનું મન થાય. સેવાથી થાય છે શું? તો પ્રથમનું 8મું વચનામૃત કે ઇન્દ્રિયોની જે ક્રિયા, જે ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એને ભગવાન અને એના સંતની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. આ અંતઃકરણ છે ને આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ નથી. એને ગમે એવો સાબુ મારો ને તો પણ સાફ થાય એવું નથી. પણ સેવારૂપી સાબુ, કયો સાબુ? સેવારૂપી સાબુ મારીએ ને અંતઃકરણ ચોખ્ખું થઈ જાય. જે બધા મોટા મોટા ઋષિમુનિઓ તપ કરીને મરી ગયા, 60,000 વર્ષનું. વિશ્વામિત્રની સામે મેનકા આવીને ખલાસ થઈ ગયા. તમે જુઓ, એકલ શૃંગીની સામે બધું ખાવા પીવાનું આવ્યું, એમ થઈ ગયા. ભરતજીની સામે પેલું મૃગલું આવ્યું, કેટલું તપ કરેલું, પાણીમાં ગયું. તો કેટલા લોકોએ કેટલું બધું પ્રયત્નો કર્યા છે, છતાં કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા આ બધું જતું નથી. અને અહીંયા આગળ ફક્ત સેવાની અંદર અંતઃકરણની શુદ્ધિ. કેટલો મોટો ફાયદો! સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. સેવા તો સેવાથી અંતઃકરણની શુદ્ધિ થઈ જાય. આપણું અંતઃકરણ અનંતકાળના પાપ જે વળગ્યા છે, અનંતકાળના, એ ગમે એટલા પ્રયત્ન કરીએ ને, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રતદાન એને કરીને સાફ થાય એવા નથી. પરંતુ શેનાથી થઈ જાય? આપણે આ સેવાથી અંતઃકરણની શુદ્ધિ થઈ જાય. આટલો મોટો જબરજસ્ત ફાયદો છો. આ મોટામાં મોટો ફાયદો સેવાથી થાય છે. અને તમે દાખલાઓ પણ તમે જોયા છે. તો તમે કેવા દાખલાઓ જોયા? નહીં, ઉપેન્દ્રાનંદ સ્વામીને કામ પીડતો હતો, લસ્ટ, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી પેલું નહીં, ફ્લોરિંગ ઉપર પેલું કચરો ગાર કરવાનું કામ કર્યું ને રજોટિયામાં, આખો કામ ખેંચી કાઢ્યો. તમે જુઓ, આટલું જ કામ તો સાવ સહેલું છે, પણ એમાંથી આખું. યોગી બાપાને કોઈએ પૂછ્યું કે તમને આટલી બધી શાંતિ કેમ છે? યોગી બાપા શું કહ્યું કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી 40 વર્ષ સુધી વાસણ ઉટક્યા એટલે અંતરમાં ટાઢું છે. અરે વાસણ તો ઘાટીઓ બધા મજૂરો કેટલાય ઉટકે છે મુંબઈમાં ને બધે, પરંતુ એનાથી ટાઢું ના થાય. કોની આજ્ઞાથી કરીએ છીએ એ મહત્ત્વનું છે. તો આપણે પ્રમુખ સ્વામીની આજ્ઞાથી જે બધી સેવાઓ કરીએ
એ બધી સેવાથી અંતઃકરણ ચોખ્ખું થઈ જાય. એટલા માટે આ ફાયદો, જ્યારે ફાયદો દેખાય ત્યારે સેવા કરવાનું મન થાય. પહેલાં મહિમા આવી ગયો, મહિમાથી સેવા કરવાનું, પછી સેવાથી થતો ફાયદો, અને પછી મોટિવેશન થાય. પછી થાય કે હવે તો આપણે સેવા કરી જ લેવી છે. પછી પડાપડી થવી જોઈએ, લાવ હું કરું. જેમ યોગી બાપા વાસણ ઉટકતા ત્યારે દાજી બાપો વાસણ ઉટકતા, વાસણ ઉટકમાં ખેંચાખેંચ કરતા. દાજી બાપા કે હું ઉટકી નાખું, યોગી બાપા કે ના હું ઉટકી નાખું. જુઓ, એને ખેંચી રહે કે ક્યારે મને સેવા મળે. તો એ પ્રકારે આ પ્રમાણે સેવાનો આવો ઉમંગ જાગે. હવે આપણે જોઈએ સેવા કેવી રીતે કરવી, એ પણ સમજવા જેવું છે. સેવા કેવી રીતે કરવી? તો મન કર્મ વચને સેવા કરવી. આપણે પહેલી તો એ કે જેની આજ્ઞાથી કરીએ છીએ પ્રમુખ સ્વામી, એ નિર્દોષ છે. એમાં મહારાજ અખંડ બિરાજમાન છે, મહિમા સમજવો. બીજું જે છે ને, એમનું જેવું વચન એ પ્રમાણે આપણે સેવા કરવી. એ જે કહે એમ. તો આપણે તો એમની આજ્ઞાથી આપણને જે બધી સેવાઓ સોંપવામાં આવે છે એ પ્રમુખ સ્વામીની જ આજ્ઞા છે એમ સમજીને આપણે સેવા કરીએ છીએ. તો આપણને જે વચનથી સેવા, જે કે એ પ્રમાણે સેવા કરવી. એટલે તમે લોકો રસોડાની અંદર હો, પાર્કિંગની અંદર હો, કચરો સાફ કરવાની અંદર હો, ગમે ત્યાં ઓફિસની અંદર હો, ઘણી સેવાઓ છે. અહીંયા આગળ બધા વિભાગો, આપણે અન્નકૂટમાં અને બીજા બધા ઉત્સવોની અંદર બધી સેવાઓ હોય છે. તો એ સેવાઓ બરાબર વ્યવસ્થિત રીતે કરવી. જેમ આપણે જોઈએ કે ભગતજી મહારાજે બ્રાહ્મી સ્થિતિની અંદર એ ધ્યાન કે આંખો બંધ કરીને બેઠા નહોતા, ગીતા ઉપનિષદ ભાગવત કી ભણવા ગયા નહોતા, પણ ગુણાતીતાનંદ સ્વામીએ એમને જેમ કહ્યું એમ એમને કહ્યું કે આ તમે છે ને હવેલીનું કામ ઉપાડો, અને 3.5 વર્ષની સેવા, ફક્ત 3.5 વર્ષની જ સેવા, પણ કેટલી ઇન્ટેન્સિટીથી, કેટલા મહિમાથી કરી એમણે. એ જે ચૂનો, એ જે લાઈમ, એને કરવાનો, પગ ખલાસ થઈ જાય, આંખે આંધળા થઈ જવાય, એટલું બધું. 2 દિવસના ઉપવાસ, 1 દિવસ જમવાનું, 24 કલાક 1 કલાક ઊંઘવાનું, આટલી બધી સેવા કરી નાખી. 3.5 વર્ષમાં હવેલી બંધ થઈ ગઈ, એની સાથે અંતરની હવેલી બંધ થઈ ગઈ. શ્રીજી મહારાજ પ્રગટ થઈ ગયા. જુઓ, ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ મળીને એમ એનો દેહ વળ્યો. આમ એકદમ એક જીભ જેમ બોલે ને એમ થાય કે પ્રાગજી કે તૈયાર. એ કહે છે કે આ પ્રમાણે આપણે અત્યારે આ આંબા સુકાય છે, આટલું સમજ્યા ને મરજી જાણી ગયા. 200 દેગડા ભરી અને પહેલાં પાણી પાઈ દીધું આંબાને. એની મરજી જાણી જાય. સેવક હોય ને એની મરજી જાણી જાય, કેમ કરે, એમાં જરા પણ પાછો પડે નહીં. એવી રીતે આ સેવા કરે. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજનો એક જ દાખલો લઈએ ને સેવા માટે તો બહુ થઈ ગયો કહેવાય. કેટલી બધી સેવા કરી એમની. આપણે જરા ઊંચે આગળથી જોઈએ તો શ્રીજી મહારાજ પણ બધા સંતોની લંગોટીઓ ધોતા. એ પણ બધા શ્રીજી મહારાજ પણ બધું ભિક્ષા માગવા જતા, પહેલાં ચીભડા લેવા જતા. તો શ્રીજી મહારાજે પણ સેવા કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામી એ તો આખા મંદિરનો ચોક વાળતા, અને એમાં અંતઃકરણ વળી જાય. આપણે મંદિરનો ચોક વાળીએ ને તો આપણો અંતઃકરણનો કચરો પણ સાયમેલ્ટેનિયસલી સાફ થઈ જાય. આપણું કેવું કહેવાય, આ તો કેવી મોટી વાત કહેવાય. તો ગુણાતીતાનંદ સ્વામી પણ માંદાઓની સેવા કરતા, એમના પેલી ગોદડીઓ ધોઈ આપતા, એમની સેવા ધોવરાવાની બધી કરતા. સેવાનું એમને અંગ હતું. એ પરંપરા મેં ભગતજીમાં કહ્યું ને એ ચાલી. શાસ્ત્રીજી મહારાજ પણ મંદિરોની સેવામાં જાતે આ બધી લારીઓ ખેંચતા, બધા પથ્થરોની. એ પણ રાતના બધા હરિભક્તો આવે તો બધાને રસોઈ કરીને જમાડતા શાસ્ત્રીજી મહારાજ. કેટલી બધી ખેતીની અંદર મદદ કરતા. પેલા બટેટા રોપવાની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ જાતે બધી સેવા કરતા. એટલે એ સેવાની વાત. અને આજે યોગીજી મહારાજ તો કહેતા કે અમારે નેલ કટરથી નખ કાપવા જ ન પડે, હરિભક્તોના વાસણ ઉટકીને મારા નખ જ ઘસાઈ ગયેલા હશે. કેટલી બધી સેવા. 3:30 વાગે ઉઠે અક્ષરદેરીમાં, બધા મજૂરો માટે રોટલા ગળી દેવા, એને વાસણ જમાડી દેવા, વાસણ ઉટકી નાખવા, ખેતી મંદિરમાં કામ કરવું. તો શાસ્ત્રીજી મહારાજ બધાને સંતોને પણ સેવામાં ગોઠવી દીધેલા. એટલે બધા સંતો સેવા કરતા ઉમંગથી, હોંશથી. તો યોગીજી મહારાજ તો સેવા. રાતના 12-12:30 વાગ્યા સુધી પણ હરિભક્તોની સેવા. એમના કપડાએ ધોઈ નાખતા, એમના વાસણ ઉઠી કપડાં ધોઈ નાખતા, એ પણ મને ખબર છે. યોગીજી મહારાજ આપણના સેવા ધર્મ વળગાડેલો, અને અમને પણ બધાને કહેલું કે તમે બધા સેવા કરો. અમે બધા યોગીજી મહારાજ સાથે ફરવા જઈએ ને ત્યારે આ ઉકરડા ઉથામવાની સેવા, અહીંથી અહીં સાફ કરો, પછી આ બધા ઘઉં જોવાની સેવા, પછી આ બધા મંદિરના સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા. એટલો બધો આપણને સેવામાં કે સ્વામી કે સેવામાં નમ્રતા આવે, સેવામાં અહમભાવ ઘસાય, સેવાની અંદર અંતઃકરણ શુદ્ધ થાય. કેટલા બધા ફાયદાઓ છે. અને છેલ્લે લાસ્ટ બટ નોટ લિસ્ટ, સમય પૂરો થાય પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજ આપણી સામે બિરાજ્યા છે. કેટલી બધી સેવા કરેલી છે એમણે પણ.
આપણને શીખવાડેલું છે કે તમે જુઓ શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર મંદિરોની સેવા, આટલા બધા મંદિર પાયાથી માંડીને ઠેઠ સુધી એમણે આ સેવા કરેલી. એમાં બધો ચૂનાની પેલી ચક્કીઓની સેવા કરતા, આખું શરીર કાળું થઈ ગયેલું. પછી શાસ્ત્રી મહારાજ હાથ ફેરવીને બધું આમ આશીર્વાદ આપેલ સરખું થયું. નાકનો ડાઘો હમણાં સુધી હતો. તો આ પ્રમાણે પ્રમુખ સ્વામીએ પણ સેવા જ કરેલી છે. તમે જુઓ કે એક વખતે તો જાજરું જ્ઞાન બધું બગડેલું હતું, તો પછી જાતે બધું સાફ કરવા માંડ્યા. એમના સેવકને કહ્યું તું પાણી લાવવાનું, જડું મારું છું, એમ કરીને બધી સેવા કરતા. પ્રમુખ પદે આવ્યા ત્યારે પણ વાસણો ઉટકેલા એ જ દિવસે, સેમ ડે. આપણે જોઈએ કે એમની જન્મજયંતિ પહેલી 51માં યોગી બાપા પછી ઉજવાય, એમાં પણ બધું બાથરૂમમાં બધી દાંતણની ચીરીઓને એ બધું સાફ કરવાની સેવા. કંઈ અમે જોયું ને રસોઈ બનાવવાની, કંઈ સમય જોઈ લે કંઈ આગળ આ કંઈક ખૂટે છે એટલે તરત સેવામાં લાગે. આપણે ઘણી વખત શું મને સોંપ્યું છે એટલી સેવા કરવી, પણ જોયું તો કે ભાઈ રસ્તામાં ગ્લાસ પડેલો છે, મને નથી સોંપ્યું તો પણ આપણે ઉપાડી લેવાય. એ પેલો આવશે તારે ઉપાડશે, અથવા એને બોલે ઉપાડ લે. હવે એવી કંઈ જરૂર નથી, આપણે જાતે ઉપાડી લેવાય. એવું નહીં કે મારું આમાં નામ નથી, એવું નહીં. અમારે ત્યાં બોલો સ્વામી છે ને, એ રસોડામાં જેની સેવા હોય એમાં તો સેવામાં જાય. પણ અમુક વખત એવું બને કે રસોઈ બહુ મોટી હોય અને હરિભક્તોની રસોઈ બહુ કરવાની હોય, તો સ્વામી બહાર આવે એટલે સંતો સમજી જાય કે સંતોની જરૂર વધારે છે, તો પોતાનો વારો ના હોય તો પણ ઝંપલાવી દે અને બધી સેવા કરે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે સેવાનો આપણા ત્યાં ધર્મ શ્રીજી મહારાજના વખતથી ચાલ્યો આવ્યો છે. પ્રમુખ સ્વામીએ પણ સેવા જ કરેલી છે અત્યાર સુધી. અને હરિભક્તોની સેવા, આ બધા ઉતારા આપવાના, એમના રૂમો સાફ કરવાના, એ પણ બધું મને યાદ છે. તો આ બધું પ્રમુખ સ્વામી મહારાજ આ ગાદલા ગોદડા બધા સાચવવાના અને બધા પાછા પહોંચાડવા, આ બધી સેવાઓ એમણે આવી કરેલી છે. તો આજે આપણા બહુ સદભાગ્ય છે કે આપણને આવી સેવાનો લાભ આજે અહીંયા આગળ પ્રાપ્ત થયેલો છે. આપણા પૂર્ણ ભાગ્ય માની અને આ સેવા ઉમંગથી કરવી. આજે આપણા BAPS સંસ્થાની અંદર આપણા સ્વયંસેવકો નંબર 1 છે આખા વિશ્વની અંદર. તમે જુઓ, બધાને ખબર છે કે બહારની ને અંદરની બે સેવા, બહારની અને અંદરની બેની વાત 2 મિનિટમાં કરી દઉં. કે આપણી અંદરની સેવા શું હોય કે આપણા બધા સમયાના ઉત્સવોની અંદર આપણા સ્વયંસેવકો કેટલી બધી સેવા કરે. તમે કેટલા બધા પૈસા ખર્ચો તો પણ ન થાય એવું અહીંયા આગળ CFIમાં, અમેરિકાના CFIમાં બધા મહિમાથી આ બધી સેવા કરતા. પૈસાથી એ સેવા થાય છે, તને મને ધને બધી રીતે, મન કર્મ વચને, એ પણ બધી સેવાઓ છે. તો એ પ્રમાણે આ બધા સેવાઓ આપણે આ ઉત્સવોની અંદર એટલી બધી સુંદર રીતે કરે છે, લોકો રાજી થઈ જાય છે, બધાને આનંદ આવી જાય. સ્વયંસેવકોની પહેલું ફરક એ છે કે આપણે એવી સેવા કરીએ કે બધા સત્સંગીઓ રાજી થઈ જાય, બહારનાને ગુણ આવે. પણ આપણે જો પછી બોલવામાં તોછડાઈ કરીએ ને તો પણ નકામું. સ્વયંસેવકોમાં આ એક જોઈએ, વાણી બરોબર પાકી જોઈએ. બીજું, માથા ઉપર બરફની પાટ મૂકવાની હોય, કારણ કે બધા છે ને તમને ખખડાવવાના જ, આગુ પાછું કરવાના, પણ આપણે બધું સહન કરી લેવાનું. ઘણા લાફો મારી દેનારા હોય છે. એટલે એ પ્રમાણે આપણે મહિમા સમજીને બધાની સેવા કરવી. પછી ઘણી વખત પીરસવાની સેવા હોય, તો ઘણા લોકો શું કરે, અમારે અહીં તો નથી, તો બધા સારા, પણ કોઈક જગ્યાએ પોતાની થાળી ફૂલ ડીશ, સ્ક્વેર ડીશ ભરી દે અને પછી કાંઈ ભાડું પીરસો ખૂટે એવું નથી, પણ પોતાને તૈયાર હોય. એવી રીતે નહીં. આપણે યોગી બાપા કહેતા કે બધું પીરસી દેવું, પછી દાળનો પડિયો હોય કે કઢી પીને રહેવું, ને પહેલી પોતાની તૈયાર કરી દે ડીશો અને મૂકી દે અભરાઈ ઉપર, સેલ્ફ ઉપર, અને પછી પીરસવા જાય. એટલે કે ખૂટે તો આપણે તો વાંધો નહીં. તો સેવાની અંદર આવવું જોઈએ, એને ઊંઘનું નહીં જોઈએ, ગમે ત્યાં પડ્યું રહેવું પડે. એટલે એમાં સેવામાં નિર્માનીપણું, ધર્મ પાકવો જોઈએ, નિષ્કામીપણું, વૈરાગ્ય પાકવો જોઈએ. આવું બધું આપણે સેવામાં જોઈએ. તો આ પહેલી સેવા. અને બીજી સેવા બહારની સેવા. આજે આપણે જોઈએ છીએ કે આજે આ બધા સુનામીનું થયું, પછી કચ્છની અંદર ભૂકંપ થયો, હમણાં સુરતમાં પાણી ફરી વળ્યા, ત્યારે આપણા સ્વયંસેવકો બધા કામ છોડી અને બધામાં વળગી પડે. ડૉક્ટરો ભાગી જાય પ્લેગમાં, પણ આપણા સ્વયંસેવકો એમાં પણ કામ કરે. તો આ રીતે બહારની જે સેવાઓ છે એમાં પણ વિશ્વની જે 5 સંસ્થાઓ છે, આ રેડ ક્રોસને બધું ગણાય, એમાં તમને બહુ નવાઈ લાગશે કે BAPSનો 3જો નંબર છે આપણા ત્યાં વર્લ્ડની અંદર આ બહારની સેવા. તો એનાથી પણ આપણે છેવટે તો રાજી મહારાજને સ્વામી જ થાય છે, એટલે ફાયદો તો છે જ અક્ષરધામનો. તો આ પ્રમાણે સેવાનો અતિ અપાર મહિમા છે. એટલા માટે આપણે પણ સમજીએ કે આપણે કશું ન કરીએ તો પણ આ બધા કાર્યો તો મહારાજ સ્વામી એમની શક્તિથી કરવાના છે. પણ આપણું અંતઃકરણ શુદ્ધ કરવા માટે અક્ષરધામમાં પોતાની મૂર્તિની અદ્ભુત જે સુખ છે ને, જે આમ બ્રહ્મરૂપ થઈને મૂર્તિનો આનંદ મેળવવો, એ જે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પૃથ્વી ઉપર આપણને આ સેવાઓ આપેલી છે અને તમે ખૂબ પ્રેમથી કરો છો. લંડનમાં ટાઈમ ઇઝ મની, છતાં પણ તમે બધા સમય કાઢીને મહિમા સમજીને
આટલી બધી સ્નેતાઈ મજૂરો રાખીએ તો કેટલું બધું થઈ જાય. તો આ સેવા કરો છો, અમે તમારા દાખલા તો પરદેશ હિન્દુસ્તાનમાં આપીએ છીએ, હિન્દુસ્તાન એમને અહીંયા આપીએ છીએ. તો આપણે આવી સેવા કરી અને આપણું અંતઃકરણ શુદ્ધ કરી અને એમાં મહારાજને પધરાવી દેવા. સ્વામિનારાયણ ભગવાનની